સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પાક નુકસાન સહાય અંગે મહત્વની અપડેટ છે આજના વિડીયોની અંદર જોવાની છે। હજી સુધી ખેડૂતના ખાતાની અંદર રૂપિયા જમા ન થયા હોય તો શું કરવું? તો મિત્રો ખાસ તમારે એક વસ્તુ છે ચેક કરવી જરૂરી છે કે તમારું આધાર છે એ સીડિંગ છે કે નહીં। આધાર સીડિંગ હોય ઓકે હોય તો તમારે છે એ કોનો કોન્ટેક કરવાનો જો સહાય તમારી જમા ન થઈ હોય, બરાબર। પહેલાં તો તમારા તરફથી ઓકે છે કે નહીં, તમારું બેંક એકાઉન્ટ છે એ કહેવાય ને કે ઓકે છે કે નહીં તમે એકવાર તપાસ કરી લેવી। જો એ તપાસ તમારી ઓકે હોય તો તમારે હવે કોણનો કોન્ટેક કરવો, બરાબર। સહાય હજી સુધી જમા નથી થઈ એવા ખેડૂત મિત્રો માટે છે મિત્રો। જે ખેડૂતને એક હપ્તો જમા થઈ ગયો છે, બરાબર, તો એક હપ્તો છે મિત્રો એને જમા થતાં કહેવાય ને કે 8 થી 15 દિવસની તમારે રાહ જોવાની, બરાબર। 8 થી 15 દિવસની તમારે વચ્ચે ગેપ પણ રહી શકે, બરાબર। 15 દિવસ સુધી હજી ન આવ્યો હોય તો હવે તમારે કોન્ટેક કેનો કરવો મિત્રો? અને જે ખેડૂત મિત્રોને એક પણ હજી જે ખેડૂત મિત્રો છે ને એક પણ હપ્તો જમા નથી થયો, બરાબર, 2 હપ્તાની અંદર આમાં સહાય પડવાની હતી પાક નુકસાન સહાય, એનું ખાતું પણ રેડી છે, બેંક આરે જે સીડિંગ પણ છે, તો એવા ખેડૂત મિત્રોએ હવે કોને કોન્ટેક કરવો? તો કે તમારે છે મિત્રો જે તમારા ગ્રામ સેવક છે, બરાબર, ગ્રામ સેવક અને ખેતીવાડી અધિકારીનો કોન્ટેક છે તમે કરી શકો છો મિત્રો। એના માટે તમારે એનો કોન્ટેક કરવા માટે જો તમારે એનો કોન્ટેક કરવો હોય તો કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે એના થ્રુ તમે એની અંદર તમને એનો કોન્ટેક છે મળી જશે, અથવા તમારે રૂબરૂ તમારા ગ્રામ પંચાયતની અંદર જાય અને ગ્રામ સેવકને હવે તમારે કહેવું પડે કે હવે અમારી આ પાક નુકસાન સહાય છે કેમ જમા નથી થઈ, બરાબર। તમારે એનું કારણ છે તમે જાણી શકો છો મિત્રો, અથવા તમે ખેતીવાડી અધિકારી જે હોય એને તમારા તાલુકાની અંદર જે ખેતીવાડી અધિકારી હોય એનો પણ તમે કોન્ટેક કરી શકો છો મિત્રો। એના માટે તમને કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઉપર છે તેનો કોન્ટેક પણ મળી જશે મિત્રો। તો હવે તમારે આનો સીધો કોન્ટેક કરવાનો થશે, કારણ કે હવે તમારું જે તમારા તરફથી ઓકે હોય તો તમારે છે એનો કોન્ટેક કરવો જોશે। કાંઈ પણ ક્વેરી હોય તો એની અંદર તમારે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટની અંદર કાંઈ ભૂલભાલ હોય તો તમને એનું છે સજેશન એના દ્વારા મળી જશે, અથવા તમને તમારા ગ્રામ સેવક હોય એના દ્વારા અથવા તમારા પંચાયત જે વીસી હોય એના મારફત તમને જાણ પણ કરવામાં આવી હોય। ઘણી વખતે તમને કોન્ટેક ન થતો હોય, નંબરની અંદર કોલ કરેલો હોય ને કોલ ન લાગતો હોય, તમારા કાંઈ ડોક્યુમેન્ટની અંદર ભૂલભાલ હોય તો તમે તમારા ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ સેવક હોય, બરાબર, એનો તમારે કોન્ટેક છે કરવો જરૂરી રહેશે મિત્રો। તો વિશેષ તમને હજી જે ખેડૂત મિત્રોના ખાતામાં જમા નથી થઈ એવા ખેડૂત મિત્રો નીચે કોમેન્ટ અવશ્ય કરજો।